તો આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે અતિ પૌરાણિક રણછોડજી મંદિર ખાતેથી શ્રદ્ધા અને ભક્તિસભર માહોલમાં 100મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો હતો। આ ઐતિહાસિક રથયાત્રાનું પ્રસ્થાન મંદિરના પૂજ્ય મહંત વાસુદેવજી મહારાજ તેમજ રાજ્યકક્ષાના મંત્રી અને પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ ગૌરવશાળી પ્રસંગે સાંસદ મુકેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, રેન્જ આઈજી રાઘવેન્દ્ર વસ્ત્ર, જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જશાણી સહિત નગરપાલિકાના હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર નગરચર્યા દરમિયાન સ્થાનિક રહીશો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર ચા, નાસ્તા, પાણીના સેવા કેમ્પો યોજાયા હતા। આયોજન યથાશક્તિ કરી છે, બધા ભક્તોએ ભેગા થઈને કરે છે અને પ્રશાસનિક વ્યવસ્થા પણ સારું છે। મારા નજરમાં 100મી રથયાત્રા છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા ભક્તોએ 100 વર્ષની આયુ ભોગવે સૌથી પહેલા અને સતમ જીવે સરદામ નિરોગી આયુષ ભોગવે, ભગવાન નગરમાં ફરે અને બધાને આશીર્વાદ આપે, બધા સુખી થાય અને બધા હળી મળીને ઉત્સવ મનાવે। આ રામરથ મહોત્સવ છે, વર્ષો જૂના છે। અહીં તો આપણા મંદિરમાં 100મું રથયાત્રા છે અને વર્ષોથી થતા આવ્યા છે, થતા રહેશે અને હું આશા કરું છું કે બધા સુખી રહેશે। સર્વેને જય જગન્નાથ। પેટલાદ નગરની આ પેટલાદની દ્વારકાપુરી, દિવ્ય દ્વારકાપુરીથી આજરોજ 100મી નગર યાત્રાએ પ્રભુ જગન્નાથ ભાઈ બલરામ અને બેન સુભદ્રા સાથે નગર યાત્રાએ નીકળી રહ્યા છે। ત્યારે છેલ્લા 100 વર્ષથી પેટલાદ નગરને સમૃદ્ધ, સુખી બનાવવા માટે જેના હરહંમેશ આશીર્વાદ રહ્યા છે દ્વારકાધીશ રાજા રણછોડરાયને આજે 100મી નગર યાત્રા નિમિત્તે સર્વે નગરજનોને અને સર્વે જનજનને સુખાકારી, સુખ સમૃદ્ધિ વર્ષે અષાઢી બીજના કાયમી મેહુલાના વધામણા થાય અને ધન ધાન્યથી, સુખ સમૃદ્ધિથી નગરજનો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જનજનમાં સુખાકારી પ્રાપ્ત થાય, એ જ ભગવાન જગન્નાથને પ્રાર્થના।